हेलो दोस्तों नमस्ते। जो તમે 5 થી 100 પશુ રાખતા હોય અને તમારે સાપ કટરની જરૂર હોય તો અત્યારે હાલ આ યોજના ચાલુ થઈ છે, તો આમાં તમને 75% અથવા તો ₹18,000 આ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। તો ચાલો આપણે જાણીએ તો કે સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડિવન સાપ કટર ખરીદી કરવા પર સહાય। તો આમાં ખરીદી કિંમતના 75% અથવા તો ₹18,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। ત્યાર પછી લાભાર્થીએ સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પાવરમેન્ટ થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી પાવર ડિવન સાપ કટર ખરીદી કરવાનું રહે છે। સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડિવન સાપ કટર ખરીદી પર સહાય, શરતો અને બોલીઓ। તો આ શરતો અને બોલીઓ શું છે ચાલો આપણે એ પણ જોઈ લઈએ। તો પહેલું તો પશુપાલકે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું અથવા સંબંધિત તાલુકાના પશુ દવાખાના ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। ત્યાર પછી અનુસૂચિત જાતિના પશુપાલક, અનુસૂચિત જનજાતિના પશુપાલક, નાના પશુપાલક, સીમાંત પશુપાલક, સામાન્ય પશુપાલક અને બક્ષી પંથના પશુપાલક આ યોજનાનો લાભ લઈ શકશે। ત્યારબાદ પશુપાલક પાસે ઓછામાં ઓછા 5 કે તેથી વધુ પશુઓ હોવા જોઈએ। ત્યાર પછી સરકારશ્રી દ્વારા એમ્પાવરમેન્ટ કરેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી સાપ કટર ખરીદી કરવાનું રહેશે। ત્યારબાદ પાવર ડિવન સાપ કટરનું ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે, તમારે એનું બિલ પણ રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી પશુપાલક પાસે લાઇટ બિલ કનેક્શન હોવું જરૂરી છે। ત્યારબાદ પશુપાલકે પશુઓને સાફ કરીને જ લીલો સૂકો ચારો નિર્ણય કરવાનો રહેશે। આ યુનિટની ખરીદીના સમય મર્યાદામાં તો કે 60 દિવસની રહેશે અને ત્યારબાદ અરજી અમાન્ય ગણાશે। લાભાર્થીએ પોતાનો બેંક એકાઉન્ટ જણાવવાનો રહેશે જેથી નાણાં તેમાં જમા થઈ શકે। તો ધ રાઇટ ધ ઓપરેશનલ વેટ ડુપ્લિકેટ 2016ની સેક્શન 2024 સેક્શન 38ની જોગવાઈઓ અનુસાર સદર યોજનામાં દિવ્યાંગોને માન્ય પ્રમાણપત્ર ધરાવતા અને 5%ની મર્યાદામાં અને તેમાં પણ દિવ્યાંગ મહિલાઓને યોગ્ય પ્રાધાન્યતા સાથે અનામતનો લાભ આપવાનો રહેશે। કોઈ પણ કારણસર જે દિવ્યાંગ લાભાર્થીઓ પૂરતા પ્રમાણમાં ન મળે તો યોજનાની શરતો પરિપૂર્ણ કરતા અન્ય લાભાર્થીઓને લાભ આપવાનો રહેશે। પછી આ યોજનાના સુચાર અમલીકરણ અંગેની સર્વે સત્તા તથા યોજનાના અમલીકરણ જરૂરી જણાય તે મુજબ શરતો અને બોલીઓમાં સુધારા વધારા કરવાની સત્તા પશુપાલન નિયામકશ્રીની રહેશે, જે લાભાર્થીને બંધન કરતા રહેશે। તો આમાં તમારે મિત્રો ડોક્યુમેન્ટ જોઈએ સામાન્ય જાતિ પશુપાલકોને પાવર ડિવન સાપ કટર ખરીદી પર સહાયમાં તમારે કેટલા વસ્તુઓ જોડવાની છે, તો કે સક્ષમ અધિકારીનું દિવ્યાંગનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગો માટે લાગુ પડતું હોય તો। ત્યાર પછી બારકોટેડ રેશન કાર્ડ એ ફરજિયાત છે। બચત ખાતા બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક તે પણ ફરજિયાત છે। 5 કે તેથી વધુ દુધાળા પશુ ધરાવતા હોવાનો પુરાવો, ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી અથવા તો તલાટી કમ મંત્રીનો દાખલો। ત્યારબાદ સરકાર માન્ય ફોટાવાળું ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ, આ એટલી વસ્તુ તમારે જોઈશે। તો હાલ આ યોજના શરૂ છે, તો તમે ફોર્મ